નમસ્કાર, સ્વાગત છે આપનું આરવી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ, સ્વયંભૂ. આજની મારી રચના ચહેરાની પરિભાષા વિષય ઉપર છે, જેનું શીર્ષક છે આવરણ, જે આપણી સમક્ષ રજૂ કરું છું. કે ક્યાંક અંકિત છે રેખા કોઈ, ક્યાંક અંકિત છે રેખા કોઈ, અને ક્યાંક છલકાય ભાવ. ક્યાંક હાસ્યની સરિતા વહે છે તો ક્યાંક ઊંડો ઘાવ. ક્યાંક હાસ્યની સરિતા વહે છે તો ક્યાંક ઊંડો ઘાવ. આમ જોઈએ તો ફક્ત છે, આમ જોઈએ તો ફક્ત છે માંસ રક્તનું આવરણ, પણ અંદર છે છુપાયેલું અનેક લાગણીનું આવરણ. પણ અંદર છે છુપાયેલું અનેક લાગણીનું આવરણ. ચહેરાની આંખોમાં ક્યારેક છલકે છે સપનાઓ, ચહેરાની આંખોમાં ક્યારેક છલકે છે સપનાઓ. ક્યારેક એ જ આંખો ભીની કરે પીડાથી બધી સપનાઓ. ક્યારેક એ જ આંખો ભીની કરે પીડાથી બધી સપનાઓ. હોઠ ક્યારેક મૌન હોય છે, હોઠ ક્યારેક મૌન હોય છે ને ક્યારેક ગીત ગાય. હરપળ એક નવી વાત કહે છે, પડે ગીત મજાનું એ ગાય. હરપળ એક નવી વાત કહે છે, પડે ગીત મજાનું એ ગાય. કે નાક કાનને કપાળની છે સુંદર રચના, નાક કાનને કપાળની છે સુંદર રચના, પણ દરેક વળાંકમાં છુપાય છે જીવનની સંરચના. પણ દરેક વળાંકમાં છુપાય છે જીવનની સંરચના. ભલે બદલાય ઉંમર સાથે રંગરૂપને આકાર, ભલે બદલાય ઉંમર સાથે રંગરૂપને આકાર, પણ ઓળખ બનીને રહે છે સદા. પણ ઓળખ બનીને રહે છે સદા સ્વયંભૂ ચહેરો નિરાકાર. એ સ્વયંભૂ ચહેરો નિરાકાર. કે ક્યાંક અંકિત છે રેખા તો ક્યાંક છલકાય ભાવ, ને ક્યાંક હાસ્યની સરિતા વહે છે ને ક્યાંક ઊંડો ઘાવ. નમસ્કાર, અસ્તુ.